દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે, ત્યારે સુરતના અટવા, ઉમરા, વેસુ, ખટોદરા અને પાંડેસરા પોલીસ મથકમાં 150 જેટલા ફરિયાદીઓ ભેગા થતા તેમની રજૂઆત સાંભળવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વ્યાજખોરો સામે લાલાક કરાઈ છે, ત્યારે વ્યાજખોરો સામે સુરત પોલીસની મુહિમમાં અટવા, ઉમરા, વેસુ, ખટોદરા અને પાંડેસરા પોલીસ મથકના તમામ ફરિયાદીઓ એક જ જગ્યા પર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને મળશે, જ્યાં પોલીસ કમિશનર તમામ પીડિતોની ફરિયાદીઓને સાંભળશે અને જરૂર જણાશે તો જે તે વ્યાજખોરો સામે પણ પગલાં લેવાશે। આશરે 150થી વધુ ફરિયાદીઓ ભેગા થયા હતા, જેઓને ઊંચા વ્યાજે વ્યાજખોરોએ રૂપિયા આપી હેરાન કર્યા હતા। વ્યાજખોરને લઈને એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ખૂબ જ સારો પ્રતિસાદ શું કહેશો? અત્યારે જો એક વ્યાજખોરોના વિરુદ્ધમાં એક લોક દરબાર યોજીને એના લોકોના વિરુદ્ધમાં એક અભિયાન સુરત શહેર પોલીસ દ્વારા જો ચાલુ કરવામાં આવેલા છે, જેમાં અત્યાર સુધી 2 ઝોનોમાં થયા છે, ત્યાં 12 જેટલા ગુના અત્યાર સુધી દાખલ થઈ ગયા છે, ઝોન 5 અને ઝોન 2માં, અને એના સિવાય જો કરીબ 30 જેટલા અરજીઓનો તપાસો ચાલુ છે। અને આજે ઝોન 4 વિસ્તારમાં આવનાર 6 પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં લગભગ જો અત્યાર સુધી 30 જેટલા ફરિયાદી આપણા પરિવાર સાથે અને લઈને આવ્યા છે। એના અત્યારે તાત્કાલિક ઘણા બધા એવા કેસીસ છે કે તુરંત ગુના અભી એના એટલા પુરાવા છે કે દાખલ કરવા માટે તો પોલીસ દાખલ કરવાની કાર્યવાહી બી ચાલુ છે, અને સાથે સાથે જો બીજા છે ફરિયાદીઓ એના અરજીમાં જો બી અમે કોર્ટમાં ખૂબ સારી રીતે અમે બધા જો એ સાચ આના પ્રસ્તુત કરી શકીએ એના હિસાબે જો અમુક અમે માહિતી જોઈએ એના બી કાર્યવાહી ચાલુ છે। ટીમો અલગ અલગ બનાવી લેવામાં આવેલી છે કે જેટલા 30 જેટલા ફરિયાદી છે તો અમારી પાસે 30થી વધુ ટીમો છે, PSI PIઓના અલગ અલગ જો અને સર્વેલન્સ સ્ટાફ વગેરે જે તાત્કાલિક આરોપીઓનો શોધમાં બી આ લોકો કાર્યવાહીમાં બી લાગી ગયા છે। તો મારા અત્યારે 6 ઝોનના કર્યા પછી ફરી અમે લોકો આ બધા રિપીટ કરવાના છીએ લોક દરબારના આયોજન। તો મારે બધાને રિક્વેસ્ટ છે કે આપ બધાને અહીંયા અમુક લોકો આપણા પ્રોત્સાહન આપતા હતા કે 25-30 હજાર ચાલુ કરીને એના 3 લાખ 4 લાખ તક વ્યાજ લઈ લીધા છે। તો નાની રકમ હોય કે મોટી રકમ હોય, એક બાર આપ હિંમત બતાવો અને પોલીસ પાસે આવો, લોક દરબારમાં ના હોય તો બી આપ જો અમારે લોકો પાસે આવો, જેથી હું આપના કોઈ કાર્યવાહી, આ તો લોક દરબાર એક એવા માધ્યમ છે કે અવેરનેસ બી થાય અને બધા લોકો આવે, એના સિવાય પણ જો આપ અમે લોકો પાસે આવી શકો અને 100% જેટલા બી આ વ્યાજખોરો છે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીને એના પછી 1થી વધુ ગુના રહેશે તેના ઉપર અમે પાસા બી કરવાના છીએ, આપના મુદ્દા માલ બી રિકવર કરવાના છીએ। તો અમે આપ બધા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે રિક્વેસ્ટ કરવા માગીએ છીએ અમને સુરત શહેરના પ્રજાજનોના, ખાસ કરી એવા લોકોથી જો લોકો ફસાયેલા હોય, આ પોતપોતાના રિશ્તેદાર હોય, ફ્રેન્ડ્સ હોય, કોઈ આપને લાગતા હોય કે આ પ્રકારના ચંગુલમાં હોય, લારી ગલ્લાવાળા આપના હોય, આ બધા ભાઈઓને રિક્વેસ્ટ છે કે આપ આવો પોલીસ પાસે અને 100% આપને કામ થશે। અગર આપને કંઈ પણ લાગશે તો અમારે CP કચેરી પણ આવી શકો છો, આપના કામ ટોપ પ્રિયોરિટી ઉપર અમે લોકો કરીશું। સર, આ મુહિમ આવનારા દિવસોમાં પણ ચાલુ જશે? આ મુહિમ અમે લોકો બી આવનાર 1 મહિના તક રાખવાના છીએ। આ બધા વારાફરતી ઝોન પતે ફરીથી રિપીટ અમે ઝોનમાં કરવાના છીએ। ફરી ઝોન પછી એવા વિસ્તાર જો અમારે અત્યારે રેકોર્ડમાં આવે છે કે અમુક પોલીસ સ્ટેશન, માનો પાંડેસરા પોલીસ સ્ટેશન થઈ ગયા જોઈએ, લિંબાયત પોલીસ સ્ટેશન, ડિંડોલી પોલીસ સ્ટેશન, આ બધા અમુક પોલીસ સ્ટેશન જો અઠવા પોલીસ સ્ટેશન થઈ ગયા, જો વધુમાં વધુ જો આ પ્રકારના દૂષણથી જો પ્રભાવિત છે તો પોલીસ સ્ટેશન દીઠ અમે લોકો આ વિસ્તાર દીઠ અમે લોકો પછી જઈશ અને લોકલ એરિયામાં અમે લોકો કરી, જેથી વધુમાં વધુ લોકો સામે લોકો કોન્ટેક્ટ કરી શકીએ। मानसिक परिस्थिति मेरी खराब थी और मानसिक तनाव के कारण मैं अपना घर दार छोड़ के मैं मतलब बहुत दूर चला गया था। मुझे ही नहीं पता था कि मैं कहाँ गया हूँ। और इसके पहले यही फरियाद थी कि हम लोग 1 साल पहले या 1 साल पहले हम लोग इसकी फरियाद लिखवाने वाले थे, लेकिन मेरी मम्मी ने कहा कि उसके छोटे छोटे बच्चे हैं, कामों खाओ परेशान हो गए, इसके लिए मैंने कंप्लेंट नहीं की। और आज मेरे को मतलब उसने मुझे और 1 महीने से बहुत परेशान करना चालू कर दिया था। और कल की तारीख का उसका मैसेज मुझे गाली गलौज किया था उसने मैसेज में, और मैंने उसका फ़ोन नहीं उठाता तो मुझे गाली गलौज करता है। सर, ये उसकी बात कहकर मैं अपना चाहिए कि मैं बन रहूँगा, लेकिन वो तो मांगी मांगता है, वो घर तक चलाता था, बच्चों को धमकियाँ दे, मेरे से झगड़ा करे, 2-4 जन को लेके आ जाता था बड़े बड़े को। अब मेरे से पैसा नहीं दिवाया था, मैंने अर्जी हम सबसे मिलते करी तो वो भी गाली हो गई मेरे से, वो भी कोई ने सुनवाई नहीं की। अब मेरा 100 मास्टर नहीं हो देता, मैं धारा कैसे मारूँ और मैं ब्याज कैसे चुकाऊँ? मैंने ऐसे कि डबल उसने लिया था।
अभी मेरी पोजीशन नहीं है तो मैं पैसा दे नहीं पाती हूँ, क्योंकि मेरा ऑपरेशन हुआ है, कैंसर का किडनी निकाली है और दूसरी जगह पे टेस्ट निकाली है और हार्ट का प्रॉब्लम आया है। अब मैं सब तरह से लाचार होकर मैं पैसा दे नहीं सकती हूँ। 60% ब्याज से लिया था, अभी बोल के मैंने ब्याज से नहीं दिया है, मैंने ऐसे ही दिया है आपको। अभी मेरे को बस आप लोग की हेल्प चाहिए बस। दिया और अपना स्क्रीन को दे दिया। अभी मैं लेने गई थी 10 दिन पहले, तो बोलते हैं 5% ब्याज जोड़ लो और अपना सामान ले जाओ। तो मैंने बोला इतना तो मेरे पास नहीं हो पाएगा, जितनी की बात हुई थी उतना में चलो ले लेते हैं। तो बोलते हैं कि मैं दे दूँगा, 5% दोगी तो सामान लेकर जाओ और नहीं तो जो करना है कर लो। तो मैंने उनको बोला कि देखिए करने वाली बात नहीं है, जितनी भी बात हुई थी उतने में कर देते हैं, आजू बाजू में रहना है तो झगड़ा करने की अच्छी बात नहीं है। तो उन्हें बोला कि इतना में देना होगा तो फोन करने का, नहीं तो नहीं करने का, ऐसा ही वो मुझे बोले। 20 का कितना मांगा हो? 30 का 5% ब्याज मांगे थे मेरे से वो। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ